થાકી ગયા છે. આ બાબા આ અસલી નર્ક છે. વાગતું તું મ્યુઝિક વાગતું તું પણ બધું પતી ગયું. કારણ કે એમાં એવું છે ને કે આ બધાને મહિનાઓથી ડાન્સ કરવાની સજા મળી હતી નર્કમાં. તે બધાય ડાન્સ કરી થાકી લડપટ થઈ ગયા, બધાય પતી ગયા. અરે પેલો સ્વિમિંગ પુલ હતો, સજ્જનો અને સન્નારીઓ. સ્વિમિંગ પુલ હતો, સજ્જનો અને સુંદર સન્નારીઓ નાતા એ બધાય ભૂલી ગયા છે. પૂછો કેમ? કારણ કે એ જે સ્વિમિંગ પુલમાં નાતા હતા એનું પાણીનું ટેમ્પરેચર 60 ડિગ્રી કરી નાખ્યું હતું. એટલે બધાય બફાઈ ગયા અને ભૂલી ગયા. આ છે ને નર્ક લોકની એડવર્ટાઇઝ હતી, ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ. બાકી સાચું નર્ક તો આ જ છે. પહેલા બતાવી રહ્યા તો બધું મનોરંજક લાગતું. એ બધું ડિસ્પ્લે હતું. ઓનલાઈન એડવર્ટાઇઝમાં એવું જ હોય. હવે તારી પાસે 3 ઓપ્શન છે. તવામાં શેકાવું છે, પાણીમાં બફાવું છે કે પછી આ ખાવી છે. સજા તો થશે. આ નર્ક છે, સજા તો થશે. ગમે છે? હા, આમાં ઓછો ત્રાસ છે. ચાલો તો તમારી જેવી તમારી મરજી, પહોંચી જાઓ બપોરની વચ્ચે. કેમ વાસ આવે? એક કામ કરો, માથું નીચે પગ ઉપર કરો, ઊંધા થઈ જાઓ એટલે વાસ નહીં આવે. પહેલા તો બધા સીધા ઉભા હતા યાર. એ સીધા ઉભા હતા કારણ કે એને છે ને રિસર્ચ ટાઈમ આવતો હતો. બાકી સજા તો ઊંધા થવાની જ છે. માથું નીચે પગ ઉપર. ચાલો ઊંધા થઈ જાઓ, ઊંધા થઈ જાઓ, ઊંધા થઈ જાઓ. ખબરદાર જો ઉભા થયા તો ચાલો ત્યારે ઉઠી આ બેગ ને લઈ આવો એમ બ્લોગમાં પાછો.